હેલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. વેલકમ ટુ યુનિક કોચિંગ ક્લાસ. વિદ્યાર્થીઓ, આજે આપણે ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જોવાના છે, જે એપ્રિલ 2025ની એક્ઝામમાં પૂછાઈ શકે છે. તો આપણે ચેપ્ટર વાઇઝ જોઈશું. સૌથી પહેલું ચેપ્ટર છે આદત માલના હિસાબો. તેમાંથી બે ક્વેશ્ચન આવવાની પૂરેપૂરી શક્યતા છે. એક છે સામાન્ય અને અસામાન્ય નુકસાન, અને બીજું છે આદત માલના છેવટના સ્ટોકનું મૂલ્યાંકન. ઇંગ્લિશ મીડિયમમાં વાત કરીએ તો ઇંગ્લિશ મીડિયમમાં જે પહેલું ચેપ્ટર છે એનું નામ છે કન્સાઇનમેન્ટ અકાઉન્ટ. બે ક્વેશ્ચન આવશે ઇમ્પોર્ટન્ટ. એક છે નોર્મલ અને અબનોર્મલ લોસ, નોર્મલ લોસ, અબનોર્મલ લોસ, અને બીજું આવશે ક્લોઝિંગ સ્ટોકનું કેલ્ક્યુલેશન, વેલ્યુએશન. ઓકે. ત્યારબાદ સેકન્ડ ચેપ્ટરની વાત કરીએ તો ગુજરાતી મીડિયમમાં સેકન્ડ ચેપ્ટર છે રાસના હિસાબો. તો એમાંથી 4 ક્વેશ્ચન આવી શકે છે. રાસના ધંધાના લક્ષણો, ત્યારબાદ તફાવત પૂછી શકે છે, રાસ અને ભાગીદારીનો તફાવત, રાસ અને આદત માલનો તફાવત, અને એક બીજી ટૂંક નોંધ છે સંયુક્ત બેંક ખાતું. ત્રીજું ચેપ્ટર છે ભાડે ખરીદ પદ્ધતિ. તેમાંથી ટૂંક નોંધમાં ડાયરેક્ટ પૂછી શકે છે ભાડે ખરીદ પદ્ધતિ. બીજી ટૂંક નોંધ આવી શકે છે વેચાણ પછી સેવાઓનું અનામત, અને ત્રીજો એક તફાવત આવી શકે છે હપ્તા અને ભાડે ખરીદ પદ્ધતિ વચ્ચેનો તફાવત. ઇંગ્લિશ મીડિયમમાં જે સેકન્ડ ને થર્ડ ચેપ્ટર છે જોઈન્ટ વેન્ચર, તો એના કેરેક્ટરિસ્ટિક એટલે કે એના લક્ષણો પૂછી શકે છે, ડિફરન્સ પૂછી શકે છે, તફાવત પૂછી શકે છે જોઈન્ટ વેન્ચર અને પાર્ટનરશિપ વચ્ચેનો, જોઈન્ટ વેન્ચર અને કન્સાઇનમેન્ટ વચ્ચેનો, અને જોઈન્ટ બેંક અકાઉન્ટ એક શોર્ટ નોટ પૂછી શકે છે. હાયર પરચેઝમાંથી એક શોર્ટ નોટ પૂછે, ડાયરેક્ટ હાયર પરચેઝ સિસ્ટમ, રિઝર્વ ફોર આફ્ટર સેલ સર્વિસ શોર્ટ નોટ આવી શકે છે, અને ડિફરન્સ આવી શકે છે હાયર પરચેઝ એન્ડ ઇન્સ્ટોલમેન્ટ. ત્યાર પછી જે લાસ્ટ ચેપ્ટર બચ્યું છે અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ. ટોટલ આપણે 3 અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ છે, બટ એમાં સેકન્ડ એન્ડ થર્ડ AS2 એન્ડ AS9 પૂછવાની શક્યતા થોડી વધારે છે. વેલ્યુએશન ઓફ ઇન્વેન્ટરી, રેવન્યુ રેકોગ્નાઇઝેશન. ઓકે, AS2 અને AS9. છેલ્લા ચેપ્ટરમાંથી AS2 અને AS9 આ બે આવવાની શક્યતા વધારે છે. એક્ઝામમાં તમને નોર્મલી 5 ક્વેશ્ચન પૂછાશે, જે લોંગ ક્વેશ્ચન શોર્ટ નોટ પૂછાય છે. અકાઉન્ટમાં ટોટલ કેટલી પૂછાશે? 5. એમાં તમને 3 લખવાની આવશે. અને અહીંયા ટોટલ આઈ થિંક 11 ક્વેશ્ચન છે. તો નોર્મલી 11 માંથી 5 ઓલમોસ્ટ આવી જ જશે. ઓકે, બાય ચાન્સ કદાચ 5 ની પણ 4 તો કન્ફર્મ આવી જ જશે 11 ક્વેશ્ચનમાંથી, એમ જેમાં તમારે લખવાની આવશે 3. બરાબર છે? 5 આપશે, 5 માંથી 3 આવશે. હવે શોર્ટ ક્વેશ્ચનની વાત કરીએ તો હવે જો શોર્ટ ક્વેશ્ચનમાં ખાસ ધ્યાન આપજો. નોર્મલી જે પહેલો ક્વેશ્ચન આવે છે ને એમાં તમને શોર્ટ દાખલા પૂછે છે. ફર્સ્ટ ક્વેશ્ચન જે તમારો હશે ને એમાં શોર્ટ દાખલા હશે, પણ શોર્ટ દાખલાની સાથે સાથે કોઈક વાર થિયરી પણ હોય છે. એટલે કે એક કે બે ક્વેશ્ચન થિયરીના હોઈ શકે છે. 2 થી વધારેની હોય તો એક હોય, કાં તો 2 હોય. એમાં નોર્મલી તમને 7 ક્વેશ્ચન આપશે. ટોટલ કેટલા હશે? 7. એમાં તમારે 2 લખવાના, 5 લખવાના હશે. 5 આઉટ ઓફ 7. ટોટલ 7 આપશે. 7 માંથી કેટલા લખવાના આવશે? 5. કદાચ કોઈક વાર 6 પણ આપી દે. બરાબર છે? અને કોઈક વાર એવું પણ બન્યું છે કે 5 પણ આપી દેશે. એટલે આનું ફિક્સ નથી, બટ એક એવરેજ ગણીએ તો એક 7 આવવાના ચાન્સીસ છે. 7 માં તમને કેટલા લખવાના આવે? 5 લખવાના આવશે, કાં તો 6 માંથી 5. 5 માંથી 5 પહેલા પૂછાતા હતા, પણ જે NEP આવ્યું છે એ લોકો ઓપ્શન આપે છે. બરાબર છે? તો આપણે બધી રીતે તૈયાર રહેવાનું. 7 પૂછાય, 6 પૂછાય કે 5, એમાં તમારે ટોટલ કેટલા લખવાના આવશે? 5 આવશે. તો ઘણી વાર શું થાય છે કે આમાં એક થિયરી ક્વેશ્ચન કે 2 થિયરી ક્વેશ્ચન પૂછી લે છે. તો અહીંયા મેં 5 જ ક્વેશ્ચન લીધા છે, બીકોઝ આ 5 માંથી જ આવવાના ચાન્સીસ વધારે છે જો આવશે તો. અને જો આ સિવાયનું કોઈ આવી શકે તો એ આ લોંગ ક્વેશ્ચન આપને છે, મોટા ક્વેશ્ચન છે, એમાંથી જ બનાવીને પૂછશે. એટલે તમારે શોર્ટ ક્વેશ્ચન માટે કોઈ ખાસ પ્રિપેરેશન કરવાનું નથી. લોંગ ક્વેશ્ચન કરશો એમાંથી આવી જશે, જો કંઈક અલગ આવે તો. એમાં સૌથી પહેલું છે હિસાબી ધોરણ એટલે શું? તો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. શોર્ટ ક્વેશ્ચનમાં જો પૂછવા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે હિસાબી ધોરણ. બીજો એક પોઈન્ટ, ઘણીવાર વિદ્યાર્થી વિચારે કે હું શોર્ટ ક્વેશ્ચન શું કામ પ્રિપેર કરું, મને દાખલા આવડશે, હું શોર્ટ દાખલા મને આવડે છે તો ઘણી કરું. ઓકે, તો એવું કોઈ પ્રોબ્લેમ, પણ ઘણીવાર કોઈ શોર્ટ દાખલો એવો હોય કે તમે ગણો પણ તમને ડાઉટ થાય કે આ શોર્ટ દાખલામાં કંઈક તો મારી ભૂલ છે અથવા તો કન્ફ્યુઝન થાય છે. એ સમયે જો એક થિયરી હોય, બરાબર છે, માની લો કે એક્ઝામમાં 5 દાખલા પૂછ્યા છે અને 2 થિયરી પૂછી છે. આ રીતે ટોટલ કેટલા ક્વેશ્ચન આપ્યા છે? ટોટલ 7 આપ્યા છે. બરાબર ને? 7માં તમારે 5 લખવાના. તમે જો 5 દાખલા ગણી કરીએ, થિયરી શું કામ મોટી કરીએ? ચાલી શકે દાખલામાં તમને કોન્ફિડન્સ હોય દાખલા જ ગણો, પણ જો કોઈ દાખલામાં ડાઉટ હોય કે ભાઈ આમાં કંઈક ભૂલ લાગે છે કે મારી ભૂલ થઈ છે, કન્ફ્યુઝન છે, તો એ સમયે થિયરી તમને કામ પડશે, તમારે 2 માર્ક્સ બચાવી લેશે. બરાબર છે? તો થિયરીમાં કોઈ એટલી વધારે છે નહીં, વધારે કરવાની પણ નથી. પહેલું એક હિસાબી ધોરણ એટલે શું? એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે પૂછવા માટે. એટલે કે ઇંગ્લિશમાં મીડિયમમાં કહે તો અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ. વોટ ઇઝ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ? ઓકે, તો એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. બીજું છે સામાન્ય નુકસાન, અસામાન્ય નુકસાન. ઇંગ્લિશ મીડિયમ વાત કરીએ તો નોર્મલ લોસ અને અબનોર્મલ લોસ. તમે લોંગ ક્વેશ્ચન કરશો એમાં કવર થઈ જાય છે.
ચોથો ક્વેશ્ચન છે કયા પ્રકારના ધંધા માટે રાસ અનુકૂળ છે. ઓકે, which type of business joint venture is suitable? For what type of business joint venture is appropriate કે suitable? ઓકે, ચોથો ક્વેશ્ચન કયા પ્રકારના ધંધા માટે રાસનો ધંધો અનુકૂળ છે. તો રાસનો ધંધો કયા પ્રકારના બિઝનેસ માટે અનુકૂળ છે? તો ચેપ્ટર જ્યારે સ્ટાર્ટ કર્યું હતું વિડીયોમાં મેં શરૂઆતમાં થોડું સમજાવ્યું કે રાસ શું છે, તે કયા પ્રકારના બિઝનેસ માટે ચાલુ લાગુ પડે છે. તો મેં કીધું કે મોટાભાગે આ શોર્ટ ટર્મનો બિઝનેસ છે, લોંગ ટર્મ માટે કોઈ કામ જ નથી કરતું એમ. કામ પૂરું, ધંધો પૂરો, એમ બિઝનેસ ક્લોઝ થઈ જશે એમ. તો આપણે જે દાખલા આવતા હતા ને, એક તો એ પ્રકારના આવશે. આપણે દાખલામાં કયા દાખલા આવતા હતા? એક તો બાંધકામના દાખલા આવતા હતા, બરાબર છે. ત્યાર પછી શેર કે ડિબેન્ચરની બાંયધરી લેતા હતા, શેર વેચવાની બાંયધરી લેતા હતા, એ ટાઈપના દાખલા આવતા હતા. તો બસ 3-4 પોઈન્ટ તો દાખલાના જ આવશે. અને આના વિશે આઈ થિંક 7 કે 8 ધંધા એ લોકોએ બુકમાં આપેલા છે. તમે બુકમાં જોશો મળી જ જશે. બુક જ્યારે બુકમાં ચેપ્ટર સ્ટાર્ટ થાય ને ત્યારે બીજા કે ત્રીજા પેજ પર જ આપેલું છે, બોક્સમાં જ આપેલું છે કયા પ્રકારના ધંધા માટે રાસ અનુકૂળ છે. તો એકવાર રીડ કરી લેજો. શોર્ટ ક્વેશ્ચનમાં કોઈક વાર તમને કામ પડી જાય એમ. જો દાખલામાં તમને કન્ફ્યુઝન થઈ ત્યારે તમને આ થિયરી બચાવી લેશે, તમારા 2 માર્ક્સ બચાવી લેશે. ઓકે, કયા પ્રકારના બિઝનેસ માટે અનુકૂળ છે. ત્યાર પછી આ જે 5મો ક્વેશ્ચન છે, તો આ રીતનો 5મો ક્વેશ્ચન પૂછાયેલો ને તો હું તો એ સજેસ્ટ કરું દાખલા કરતા આ કરેલું બેટર. એના 2 ફાયદા, તમારો ટાઈમ બી બચશે અને માર્ક્સ બી ફૂલ મળે. ઓકે, બીજો આ થિયરી છે, આમાં તમે આખી એની વ્યાખ્યા એ બધું લખશો તો કદાચ કોઈ કારણસર ભૂલ થઈ માર્ક્સ કપાઈ જાય. પણ 5મા ક્વેશ્ચનમાં માર્ક્સ કપાવવાનો કોઈ ચાન્સ જ નથી આવતો, શ્યોર હોવ તો એમ. પૂછેલું શું, નીચેના બે કયા ધંધામાં સંયુક્ત સાહસ કરી શકાય? સંયુક્ત સાહસ એટલે કે રાસ. એટલે એવા 4 બિઝનેસ આપેલા, બસ તમારે કહેવાનું છે કે 4માંથી કયા બિઝનેસમાં રાસનો ધંધો થઈ શકે છે. તો અમારે ખાલી કહી દેવાનું, ધારો કે તમને ખબર પડે પહેલામાં થઈ શકે, તમે લખી દેવાનું કે કાગળ બનાવવાની મિલમાં રાસનો ધંધો થઈ શકે છે. તો આમાં તમારે કોઈ મહેનત જ નહીં કરવાની, પણ તમને આવડવું જોઈએ, તો તમારો સમય બચશે અને દાખલામાં કન્ફ્યુઝન હોય ત્યારે પણ કામ પડી શકે છે. ઓકે, હવે ઘણા બિઝનેસ છે જેમાં રાસનો ધંધો થઈ શકે છે, ઘણામાં ન થઈ શકે છે. તો રાસના ધંધા વિશે જે ચેપ્ટર છે ત્યાં જ મેં કહ્યું કે રાસનો ધંધો કેવો હોય છે, શોર્ટ ટર્મ હોય છે, લોંગ ટર્મ ચાલતો નથી. જેવું કામ પૂરું ધંધો બંધ થઈ જાય. બસ આ મેં એક શોર્ટમાં સમજાવ્યું હતું, બસ એ તમારે યાદ રાખવાનું છે. તો ચલો, પહેલું છે કાગળ બનાવવાની મિલ. કાગળ બનાવવાની મિલ, ઇંગ્લિશ મીડિયમમાં કહીએ તો એ પેપર મિલ. ચલો, આમાં શું તમે જોઈન્ટ વેન્ચર રાસનો ધંધો કરી શકો કે નહીં કરી શકો? તો આમાં નહીં થઈ શકે, બીકોઝ કોઈ પેપર બનાવવાની કાગળ બનાવવાની મિલ ચાલુ કરે, 1 વાર 2 વાર પ્રોડક્શન કર્યું પછી મિલ થોડી બંધ કરશે, લોંગ ટર્મ સુધી ચાલુ રાખશે, બરાબર છે. તો પહેલું જે છે કાગળ બનાવવાની મિલ, આમાં રાસનો ધંધો નહીં થઈ શકે, બરાબર છે, પોસિબલ નથી. ચલો, બીજું છે મકાન બાંધકામનો કરાર. તો આપણે દાખલામાં જોયું છે, બાંધકામ પૂરું એટલે કોન્ટ્રાક્ટ પૂરો, પછી નવા બાંધકામની શોધ કરવી પડશે. એટલે આમાં થશે શું કે આ મકાન બાંધકામનો કોન્ટ્રાક્ટ પૂરો એટલે કે આ બિઝનેસ પૂરો એમ. મકાન બાંધકામ એ શોર્ટ ટર્મ છે, બીજું બાંધકામ મળે ત્યાં સુધી વેઇટ કરવી, મળે પણ નહીં પણ મળે. કાગળ બનાવવાની મિલ તો કન્ટિન્યુઅસ ચાલ્યા કરશે, કન્ટિન્યુઅસ પ્રોડક્શન થશે. આપણે થોડો સ્ટોક પણ કરી શકીએ છીએ. આપણે દાખલા પણ આવ્યા છે, બાંધકામનો આપણે જે કોન્ટ્રાક્ટ કરે છે કેવો છે, શોર્ટ ટર્મ છે. તો યસ, આમાં રાસનો ધંધો થઈ શકે છે. ઓકે, કન્સ્ટ્રક્શનમાં રાસનો ધંધો થઈ શકે છે. જો કંપની હોય તો પછી નહીં, આમાં ખાલી એક કોન્ટ્રાક્ટ જ કર્યો છે. તો દાખલામાં પેપર મિલમાં તો નહીં થશે, હાઉસિંગ બિલ્ડિંગ કોન્ટ્રાક્ટ એમાં થઈ શકે છે. ત્યાર પછી ત્રીજું છે ફિલ્મ ડિસ્ટ્રીબ્યુશનનો ધંધો એમ. ફિલ્મ વિતરણનો ધંધો એટલે શું, પહેલા તો એ તમને થોડું સમજાવી દઉં કે ફિલ્મ વિતરણ, ફિલ્મ ડિસ્ટ્રીબ્યુશન બિઝનેસ શું હોય છે. જો માની લો કે કોઈ ફિલ્મ આવે છે, તો એ લોકો તો ફિલ્મને એ લોકો શું કરશે, માર્કેટિંગ કરશે. માર્કેટિંગ કરશે એટલે કે લોકો સુધી ફિલ્મ પહોંચાડશે. તો એ ક્યાં સુધી કામ કરશે, ફિલ્મ રિલીઝ થાય ત્યાં સુધી, થિયેટરમાં આવે ત્યાં સુધી આખું એનું વિતરણ કરશે. તો જ્યારે ફિલ્મ થિયેટરમાં આવી જાય એટલે ફિલ્મ રિલીઝ થઈ ગઈ પછી આ બિઝનેસ ક્લોઝ થઈ ગયો. એટલે આ બિઝનેસ ક્યાં સુધી ચાલશે, ફિલ્મ રિલીઝ થાય, પિક્ચર રિલીઝ થાય થિયેટરમાં ત્યાં સુધી ચાલશે. જેવું પિક્ચર રિલીઝ થઈ ગયું એટલે આ બિઝનેસ ક્લોઝ થઈ જશે. એટલે આ બી કેવો થયો, શોર્ટ ટર્મનો થયો. તો આમાં રાસનો ધંધો થઈ શકે છે, ફિલ્મ વિતરણમાં રાસનો બિઝનેસ આપણે કરી શકીએ છીએ. ઓકે, ફિલ્મ ડિસ્ટ્રીબ્યુશનમાં થઈ શકે છે, રાઈટ. ત્યાર પછી પોલ્ટ્રી ફાર્મિંગ. ઓકે, એટલે કે મરઘા બટકા ઉછેરનો ધંધો. તો ચલો, આમાં તો એકવાર આપણે ઉછેર કરીશું, ભાઈ ધંધો થોડી બંધ કરશે, આ તો લોંગ ટર્મ ચાલશે. ઓકે, તો આમાં રાસનો ધંધો નહીં થઈ શકે. તો કેવા બે બિઝનેસમાં થઈ શકે છે, ફિલ્મ વિતરણનો ધંધો, ફિલ્મ ડિસ્ટ્રીબ્યુશન અને કન્સ્ટ્રક્શન કોન્ટ્રાક્ટ. ઓકે, તો આ બે જગ્યા પર આપણે રાસનો બિઝનેસ કરી શકીએ છીએ. તો આમાં જો તમારે કોઈ મહેનત કરવાની છે, કેટલા ઓછા ટાઈમમાં તમારી સમય બચશે. એટલે જો શોર્ટ ક્વેશ્ચનમાં આ રીતનો ક્વેશ્ચન પૂછાય ને તો પહેલા આ કરેલો બેટર કહેવાય, સમય બી બચી જાય. હા, પણ કન્ડિશન છે તમને પરફેક્ટ આવડવું જોઈએ એમ, બરાબર છે. તો ખાલી એમાં લખી દેવાનો, આન્સર લખવો હોય તો લખી દેવાનું કે નીચે પ્રકારના ધંધામાં રાસનો ધંધો થઈ શકે. બસ એ 2 નામ લખી દેવાના, એક મકાન બાંધકામનો અને એક ફિલ્મ વિતરણનો. બસ પતી ગયા, આન્સર થઈ ગયો. તો બેઠામાં 2 માર્ક્સ મળી જાય. હવે બીજો પોઈન્ટ, આમને તમને પ્લસ પોઈન્ટ પણ એક છે કે બુકમાં તમે ચેક કરજો, બુકમાં જે શોર્ટ ક્વેશ્ચન છે, ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન છે ને, ટૂંકા દાખલા આપેલા ને, એ ટૂંકા દાખલામાં આ રીતના તમને 4-5 ક્વેશ્ચન જોવા મળશે.
આ રીતના કેટલા ક્વેશ્ચન છે એમાં 4-5 ક્વેશ્ચન આપેલા છે. તો બસ એ બધા જોઈ લેજો. એમાં બધા જે બિઝનેસ બતાવ્યા છે ને એક્ઝામમાં પૂછાશે તો એમાંથી જ પૂછાશે. બરાબર? શોર્ટ ક્વેશ્ચન જે બુકમાં આપેલા છે વધારે કઈ નહીં હશે, 12-13 બિઝનેસ છે આવા. ઓકે, આમાંથી કેટલા 4 લીધા છે ને, બીજા આવા 7-8 હશે. બસ એ જોઈ લો, સમજી લો કારણ સાથે કે શા માટે આમાં થઈ શકે ન થઈ શકે. ઓકે, તો શોર્ટ ક્વેશ્ચનમાં જો આ પૂછાય તો આ કરેલો બેટર દાખલાની કમ્પેરમાં. દાખલામાં બાય ચાન્સ કેલ્ક્યુલેટરની ભૂલ થઈ શકે કે માઇનર મિસ્ટેક થઈ શકે. ઓકે, આમાં ચાન્સીસ ઓછા છે. અને મેં કીધું તે રીતે બુકમાં શોર્ટ ક્વેશ્ચન આપેલા છે. ઓકે, આ ચેપ્ટરના શોર્ટ ક્વેશ્ચન છે, ટૂંકા દાખલામાં તમને આના રીતે ક્વેશ્ચન મળી જશે 3 કે 4. આ કેવો ક્વેશ્ચન છે? આ રીતના 3 કે 4 ક્વેશ્ચન છે. અને બિઝનેસની વાત કરીએ વધારે મેક્સિમમ 15 થી વધારે બિઝનેસના રીતે પૂછાશે તો એમાંથી જ પૂછાશે. ક્લિયર? તો એ ખાસ કરી લેજો, 2 માર્ક્સ બેઠા મળી જાય જો પૂછાશે તો એમ. ઓકે, તો અકાઉન્ટના આપણે આઈએમપી ક્વેશ્ચન જોયા આ રીતે. હવે એ જ રીતે એક સ્ટેટના બાકી છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે સ્ટેટના પણ આઈએમપી ક્વેશ્ચન જોઈ લઈશું.